જય સ્વામિનારાયણ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મેથ્સ એજ્યુકેટર આશિષ સર ચેનલ પર તમારું સ્વાગત છે. આજના આ વૈદિક મેથ્સના ક્લાસની આપણે લોપ સ્થાનાભ્યમ ની રીતે બહુપદીના અવયવ પાડવાના શીખવાના છે. લોપ સ્થાનાભ્યમ સૂત્રની મદદથી આપણે આજે અવયવ પાડતા શીખવાના છે. આના અવયવ પાડતા શીખીએ એની પહેલા જો તમે વિલોકનમ અને આદ્ય માધ્યના સૂત્રની મદદથી અવયવ પાડવાની રીત ન જોઈ હોય તેનો વિડીયો તમે જોયો, ત્યારબાદ આ વિડીયોની અંદર એન્ટર થજો, કારણ કે એ વિડીયોનો તમારે બેઝિક વ્યૂ અહીંયા ઉપયોગ થશે. ઓકે, એટલા માટે તમે પહેલા બંને વિડીયો જોઈ લો. આપણા પ્લેલિસ્ટની અંદર હશે કે વૈદિક મેથ્સનો જે પ્લેલિસ્ટ છે એની અંદર તમને મળી જશે. ત્યારબાદ આમાં હું તો એમાં નીચે લિંક એડ કરી દઉં છું, તો તમે લિંક પરથી જોઈ શકો છો. આપણે અહીંયા શરૂઆત કરીએ લોપ સ્થાનાભ્યમ રીતે. તો લોપ સ્થાનાભ્યમમાં તમને છે ને બહુચલ દ્વિઘાત બહુપદી આપેલી હોય. કેવું હોય? બહુચલ દ્વિઘાત બહુપદી આપેલી હોય છે. આપણે પ્રશ્ન લખીએ. ચાર a સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર પ્લસ 9c સ્ક્વેર પ્લસ 6ab પ્લસ 11bc પ્લસ 13ca. હવે આ સૂત્ર છે એની અંદર લોપ સ્થાનાભ્યમ. લોપ સ્થાનાભ્યમ એટલે તમારે અહીંયા પેલા છે ને c બરાબર 0 લેવાનું. પહેલા સ્ટેપની અંદર શું લેવાનું? c બરાબર 0 લેતા શું થાય? c જેટલી જગ્યાએ દેખાય એ બધી જગ્યાએ 0 મૂકી દેવાનું. તો 4a² આમાં દેખાય c કે નથી દેખાતું ને, એટલે તમારે શું લેવાનું? 4a². 2b² માં c દેખાય છે? નથી દેખાતું, તો લખી નાખો પ્લસ 2b². આમાં c દેખાય છે? હા, તો એની જગ્યાએ 0 લેવાનું, એટલે લખવાનું નથી. 6ab એમાં કે c નથી દેખાતો એટલે 6ab. 11bc એમાં c દેખાય છે એટલે એ 0, અને 13ca એમાં પણ c દેખાય એટલે એની જગ્યાએ 0. હવે અહીંયા છે ને આદ્ય માધ્યમ સૂત્ર ઉપયોગ કરીએ એની પહેલા આપણે આને આમ લખી નાખીએ 4a², પછી આ જે મધ્ય પદ છે કે 6ab અને વચ્ચે લખીએ પ્લસ 6ab અને પ્લસ 2b². તો તમારે અહીંયા પ્રથમ પદનો સહગુણક ને અંતિમ પદનો સહગુણક એટલે કેટલા છે? 4 ગુણ્યા 2. 4 ગુણ્યા 2 એટલે 8. 8 ના એવા અવયવો જેનો સરવાળો 6 થાય, તો 4 + 2 થઈ જ જાય ને. તો તમારે શું કરી નાખવાનું? 4a² પ્લસ 4ab પ્લસ 2ab પ્લસ 2b². હવે લોપ સ્થાનાભ્યમ અને આદ્ય માધ્યમ લોપ સ્થાનાભ્યમમાં આદ્ય માધ્યમ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા પેલા તો શું કરવાનું? પ્રથમ બે પદના સહગુણકનો ગુણોત્તર, તો 4:4 એટલે જવાબ શું આવે? 1:1 આવે. અંતિમ બે પદના સહગુણકનો ગુણોત્તર એટલે 2 અને 2, તો એમાં 2:2 એટલે સહગુણકનો ગુણોત્તર શું થાય? 1:1 થઈ જાય. તો તમારું પ્રથમ અવયવ શું થાય? a પ્લસ પ્રથમ છે એમાં શું છે? 4a² છે, તો એમાં a લેવાનું. બીજા અવયવમાં શું છે? 2b², તો એના શું લેવાના? ખાલી b લેવાના. ઓકે, પહેલો અવયવ તમને મળ્યો. અને બીજા અવયવ માટે શું કરવાનું હોય છે? બીજા અવયવ માટે હવે તમારે રફ વર્કમાં લખી નાખવાનું કે 4a² અને 2b². અહીંયા શું કરી નાખવાનું? પ્રથમ અવયવનો પ્રથમ ભાગ એટલે a અને બીજા પદને b વડે ભાગી નાખવાનું. ઓકે, અહીંયા શું થાય? a² ભાગ્યા a કરો એટલે a કેન્સલ થઈ જાય. b² ભાગ્યા b કરો એટલે b² થઈ જાય. જો તમારી પાસે શું 4a + 2b, તો આ રીતે તમારો બીજો અવયવ મળી ગયો 4a + 2b. આને સમીકરણ 1 કહી દેવાનું. હવે તમારે શું કરવાનું? બીજાનું લોપ સ્થાનાભ્યમ કરવાનું. એટલે b બરાબર 0 લેતા પાછળથી લેતા જવાનું. ઓકે, b બરાબર 0 લેતા તો તમારી પાસે શું થાય? 4a² એમને રહેશે, એમાં b નથી ક્યાંય. ઓકે, પછી 2b² છે તો એમાં b છે એટલે 0 થઈ જાય. પછી 9c છે, 9c² એને એમને રાખવાના. 6ab એમાં b દેખાય છે એટલે 0. 11bc એમાં b દેખાય એટલે 0. અને 13ca પ્લસ 13ca લખી નાખવાના. ઓકે, તો 13ca છે ને પેલા આ રીતે લખી નાખીએ 4a² પ્લસ 13ca પ્લસ 9c². હવે અહીંયા તમારે શું થાય? 4 × 9 = 36. 36 ના એવા અવયવ કે પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદનો સહગુણક 4 × 9 4 × 9 = 36. 36 ના એવા અવયવ કે જેનો સરવાળો 13 થાય. 4 ને 9 36 થઈ જ જાય છે ને.
4 પ્લસ 9 કરો તો 13 થઈ જાય. એટલે તમારે શું લખ નાખવાનું 4a² પ્લસ મોટો અવયવ શું છે 9 9ca પ્લસ 4ca. નાનો લખો તો કોઈ પ્રોબ્લેમ નથી, આપણે મોટો જ લખીએ છીએ, ટ્રાય એવી જ કરીએ. પ્લસ 4ca પ્લસ 9c². તો પ્રથમ બે પદના ગુણો અવયવનો ગુણો પ્રથમ બે પદના સહગુણકનો ગુણોત્તર લેવાનો. 4:9 થાય. સહગુણક 4 અને 9 છે. એ જ પ્રમાણે બીજા બે પદના સહગુણકનો ગુણોત્તર લ્યો, એમાં 4:9 છે. તો તમારું બોલો પ્રથમ અવયવ શું થશે? તો પ્રથમ પદ અહીં શું છે a² છે. તો પહેલા a 4a સોરી 4 તો તમારે લઈ જ લેવાનું, 4 અને 9 4 પ્લસ 9. પણ એમાં પ્રથમ પદમાં ચલ પદ કયું છે a એટલે 4a, અને અંતિમ પદમાં ચલ પદ કયું છે 9c² માં c છે એટલે 9c. પ્રથમ અવયવ તમારો 4a થઈ ગયો, બીજો અવયવ શું થઈ ગયો 9c થઈ ગયો. ને એ જ પ્રમાણે બીજું પદ શું થાય તમારું અહીંયા? બીજું પદ તમારું થશે કે પ્રથમ અવયવ બહુપદીનું પ્રથમ પદ શું છે 4a² અને અંતિમ પદ શું છે 9c². એના બંને અવયવ વડે ભાગી નાખો. પહેલા જે પ્રથમ અવયવ મળે એમાં શું છે 4a છે, અને અંતિમ અવયવમાં શું છે અંતિમ પદ પ્રથમ અવયવમાં 9c છે. 4 4 કેન્સલ, a² ભાગ્યા એટલે એક a વધે, 9 9 કેન્સલ, c² ભાગ્યા c કરો એટલે શું વધે ખાલી c વધે. તો a પ્લસ c. હવે તમારી પાસે અહીંયા ફાઇનલી આન્સર લેવા માટે આ તમારી પાસે સમીકરણ 2 મળી ગયું છે. કે આ બે સમીકરણ અને આ બે સમીકરણના આધારે તમારે ડાયરેક્ટલી આન્સર લખવો હોય તોય તમે લઈ શકો. હવે આપણે ફાઇનલી આન્સર લખીએ છીએ કે તો આન્સર માટે ફાઇનલ આન્સર માટે તમે જો ખાસ જોતા જાઓ, અહીં પહેલા અવયવમાં તમને શું મળ્યું a પ્લસ બી. a પ્લસ બી. હવે અહીંયા a વાળું પદ ખાલી a વાળું પદ આ બે માંથી કયું છે? તો a પ્લસ c છે. તો એમાં બીજું પદ તમારે એ તો ઓલરેડી આવી ગયું છે, તો હવે c નથી આવે તો અહીં c લખી નાખવાના પ્લસ c. એ જ પ્રમાણે અહીંયા બીજું પદ શું છે 4b પ્લસ 4a પ્લસ 2b 4a પ્લસ 2b. તો આમે 4a ની સાથેનું કોઈ પદ છે આમાં કે નીચેનામાં પણ છે? કોણ છે 9c. તો તમારો આનો જવાબ શું થઈ જાય 9c. તો 4a² પ્લસ 2b² પ્લસ 9c² પ્લસ 16ab પ્લસ 11bc પ્લસ 13ca ના અવયવ શું પડે a પ્લસ b પ્લસ c, અને બીજો અવયવ પડે 4a પ્લસ 2b પ્લસ 9c. આ રીતે એના બે અવયવ. મને એવી આશા છે કે તમને સમજાણું છે, પરંતુ એકવાર ફરીવાર આ મેથડ સમજી લઈએ આપણે સમજીએ ફરીવાર. તો પહેલા શું કરવાનું, c ની જગ્યાએ 0 લઈ લેવાનું, એટલે તમારે 4a² પ્લસ 2b² પ્લસ 6ab મળ્યા. એમાં 6ab છે વચ્ચે લઈ લેવાના, એટલે 4a² પ્લસ 6ab પ્લસ 2b. એના બે અવયવો પાડવાના 4 દુ 8 કરીને. 8 ના એવા આવ્યો કે જેનો સરળ 6 થાય. શું થાય 4 દુ 8 એટલે 4 અને 2 આવે એટલે 4a પ્લસ 2b. અને પાછળ શું કરે આપણે લોપ સ્થાનાભિયમની રીતે બે ના સહગુણકનો ગુણોત્તર 4:4 એટલે 1:1 મળે. તો આના બે ના સહગુણક એટલે 2:2 એટલે 1:1 થાય. એટલે પ્રથમ અવયવ શું થઈ જાય તમારું આ જે ગુણોત્તર મળ્યો ને એના આધારે હોય. એટલે પેલા પદ વડે ગુણી નાખો પેલા ચલ વડે, બીજા પદને ગુણોત્તરના બીજા પદને બીજા ચલ વડે, એટલે a પ્લસ બી. અને બીજો અવયવ માટે શું કરવાનું તમારે? તો બહુપદીનું પ્રથમ પદ શું છે તમારી પાસે કે 4a². તો 4a² ને a વડે ભાગી નાખો પ્રથમ અવયવના પ્રથમ પદ વડે, અને અંતિમ પદને એટલે 2b² ને અંતિમ પદને અંતિમ પ્રથમ અવયવના બીજા પદ એટલે b વડે ભાગી નાખો. એટલે 4a² ભાગ્યા a એટલે ખાલી a કેન્સલ થઈ જાય એકવાર, એટલે 4a વધે, ને 2b² ભાગ્યા b કરો એટલે b² માંથી એકવાર b કેન્સલ થાય એટલે 4a પ્લસ 2b. એ રીતે પ્રથમ અવયવ મળે. પછી b બરાબર 0 લઈએ ત્યારે શું કરવાનું? 4a² પ્લસ 9c² પ્લસ 13c મળે. 13c ને વચ્ચે લઈ લો પેલા, પછી 13c ના બલીનો વક્રો બનાવો એટલે શું કરશો કે 13 ના સોરી 9 ચોક 36, 36 ના એવા હોય કે જે 13 આવવા જાય, 13 ના બે ભાગ કરી નાખ્યા. પેલા થયા 13c 9ca પ્લસ 4ca. પ્રથમ બે પદના ગુણોત્તર લઈ લો, સહગુણકનો તો 4:9 મળશે. બીજા બે પદના સહગુણકનો ગુણોત્તર શું થાય છે 4:9. એટલે તમારું પ્રથમ અવયવ શું થઈ ગયો 4a પ્લસ 9c. અને પછી બીજો અવયવ ગોતવા માટે શું કરવાનું? 4a² ભાગ્યા 4a કરી નાખવાના, 9c² ભાગ્યા 9c કરી નાખવાના, તમને a પ્લસ c મળે. અને એ પ્રમાણે હવે અહીંયા શું લેવાનું a પ્લસ b. તો બીજા અવયવમાં a ક્યાં છે? અહીંયા છે.
તો એમાં કોણ છે પ્લસમાં સી છે, તો a પ્લસ બી પ્લસ સી. અને બીજા અવયવમાં 4a પ્લસ 2b. હવે બીજો અહીંયા 4a સાથે નીચેનામાં કોણ છે 9 છે, તો પ્લસ 4a વાળા સાથે 9c લેવાનું. જો આડો અવળો ક્રમ ન થાય અને જ્યારે કન્ફ્યુઝન થશે તો ત્યારે હું તમને નવી મેથડ શીખવાડીશ કે બેમાં તમને ધારો કે એ મેળાવ હોય કે તો એના માટેનો આપણે બીજો એક વિડીયો બનાવી નાખશું કે પણ અત્યારે આપણે આટલું સમજીએ. બીજો એક પ્રશ્ન લઈએ છીએ જેમાં પ્રશ્ન આપણી પાસે છે કે a સ્ક્વેર પ્લસ 3b સ્ક્વેર પ્લસ 2c સ્ક્વેર પ્લસ 4ab પ્લસ 7bc પ્લસ 3ca. ઓકે, તો પહેલા અહીંયા શું કરવાનું છે, c બરાબર 0 લેતા. તો તમારી પાસે શું આવશે, a સ્ક્વેર પ્લસ 3b સ્ક્વેર, પછી તો આ c વાળું તો 0 થઈ જવાનું, પ્લસ 4ab. ઓકે, અને 7bc 0 થઈ, 3ca 0 થઈ જશે. હવે અહીંયા શું કરવાનું, a સ્ક્વેર પ્લસ 4ab પ્લસ 3b સ્ક્વેર. ઓકે, હવે તમારે અહીંયા એના અવયવ પણ હતા. અહીંયા શું થાય, આનો સહગુણક 1 છે, 1 ગુણ્યા 3 એટલે શું થાય 3 થાય. 3 ના એવા અવયવ કે જેનો સરવાળો શું થાય 4 થાય. ઓકે, 3 એકુ 3 થઈ જાય ને. હવે એમાં કોઈ આપણે કરતા નથી એટલું કોઈ ખાસ. ઓકે, અહીંયા શું થઈ જશે, a સ્ક્વેર પ્લસ 3ab પ્લસ 1ab પ્લસ 3b સ્ક્વેર. ઓકે, પ્રથમ બે પદના સહગુણકનો ગુણોત્તર શું થાય 1:3. બીજા પેજના સહગુણકનો ગુણોત્તર શું થાય 1:3 થાય. તમારો પ્રથમ અવયવ શું થઈ જાય a પ્લસ 3b. કે બીજા અવયવ માટે શું કરવાનું, તો આપણી પાસે જે આપેલ છે એમાં શું છે, પ્રથમ પદ a સ્ક્વેર છે અને બીજું પદ શું છે, અંતિમ પદ 3b સ્ક્વેર છે. એને બંનેને પ્રથમ અવયવ વડે, પ્રથમ પદને a સ્ક્વેર ને a વડે ભાગી નાખો અને 3b સ્ક્વેર ને 3b વડે ભાગી નાખો. તો અહીંયા શું મળશે, a મળશે ને અહીંયા 3b માં 3 3 કેન્સલ એટલે b મળશે. એટલે શું થશે, a પ્લસ b મળશે. ઓકે, હવે આપણે બીજું સ્ટેપ કરીએ. તો બીજા સ્ટેપની અંદર શું કરશું, b બરાબર 0 લઈ લેશું. b બરાબર 0 લેતા શું થશે, કે a સ્ક્વેર પ્લસ 2c સ્ક્વેર પ્લસ હવે 3c. કે 3ca. અહીંયા શું થશે, a સ્ક્વેર પ્લસ 3ca પ્લસ 2c સ્ક્વેર. તો 2 ના એવા આવ્યો કે જેનો 3ca જવાબ આવ્યો, તો a સ્ક્વેર પ્લસ 2ac લ્યો કે 2ca લ્યો કે ac લઈ લેતા આપણે, 2ac પ્લસ 1ac બરાબર 2c સ્ક્વેર. અહીંયા પ્રથમ બે પદના સહગુણકનો ગુણોત્તર એટલે 1:2 થાય છે. કે એ જ પ્રમાણે બીજા બે પદમાં શું થાય છે 1:2 થાય છે. પ્રથમ અવયવ તમારું શું થયું, 1 પ્લસ a પ્લસ 2c. તો બીજો અવયવ તમારે શોધવા માટે શું કરવાનું, a સ્ક્વેર ને a વડે ભાગી નાખો અને 2c સ્ક્વેર ને c વડે ભાગી નાખો. એ કેન્સલ થઈ જાય ને, 2c વડે ભાગવાના એટલે 2 કેન્સલ થઈ જાય. એટલે તમારી પાસે આવશે શું, a પ્લસ b. હવે જુઓ તો અહીંયા શું થાય છે, a સાથે 3b છે, અહીંયા a સાથે b છે, અહીંયા a સાથે 2c છે, તો a સાથે c છે. આપણે લેવું કોને, એને 3b ને 2c સાથે નો લેવાનો. કે હવે જો કે a પ્લસ b પ્લસ c લેવું કે a પ્લસ b પ્લસ 2c લેવું, કન્ફ્યુઝન હે, એના જેવું થઈ ગયું ને. તો અહીં આપણે શું કરવાનું, ત્રીજા પદનો સ્ટેપનો ઉપયોગ કરવાનો. ત્રીજું સ્ટેપ એટલે કે a બરાબર 0 લઈ લેવાના. a બરાબર 0 લ્યો તો તમારી પાસે શું મળે, 3b સ્ક્વેર પ્લસ 2c સ્ક્વેર અને 3b 7bc મળશે, 7bc. અહીંયા 3 દુ ને 6 કે એટલે 3b સ્ક્વેર પછી વચમાં 7bc ને વચમાં લઈ લો પ્લસ 2c સ્ક્વેર. 7bc ના બે એવા અવયવ પાડો કે જેનો સરવાળો શું થાય 7 થાય. 3 દુ 6 એટલે 6 એકુ 6. ઓકે, તો 3b સ્ક્વેર પ્લસ 6bc પ્લસ 1bc પ્લસ 2c સ્ક્વેર. અહીં પ્રથમ બે પદના સહગુણકનો ગુણોત્તર શું થાય, કે આપણે નીચે લખ નાખીએ, આપણે રફ વર્ક ને અંદર સમજી લેજો. કે અહીંયા રફ સાઈડમાં 3:6, 3:6 એટલે 1:2 થઈ જાય. અને અહીંયા તો ડાયરેક્ટલી 1:2 જ છે. બીજા બે પદના સહગુણકનો ગુણોત્તર. તમારો પ્રથમ અવયવ શું થયો,
પ્રથમ અવયવ એટલે કે એ પ્રથમ છે એની સાથે 1 ગુણવાના, એટલે બી ને કોની સાથે 1 સાથે ગુણતો બી અને પ્લસ 2c, ઓકે, બી પ્લસ 2c. તો બીજો અવયવ શું થશે? તો 3b સ્ક્વેર એની છે 3b સ્ક્વેર પ્લસ 2c ને 3b સ્ક્વેર ને કોના વડે ભાગવાના? પ્રથમ અવયવ વડે, પ્રથમ અવયવના પ્રથમ ભાગ વડે, તો બી વડે ભાગો, એટલે 2c સ્ક્વેર ને 2c વડે ભાગો, અહીં બી કેન્સલ થઈ જાય, એટલે અહીંયા શું આવશે? 3b આવશે. અને સી 2 કેન્સલ થાય, સી સ્ક્વેર ને સી કેન્સલ થાય, શું આવશે? સી. તો હવે તમને મારે ખ્યાલથી હું તમને રિપ્રેઝેન્ટ કરવા માટે બહુ સારામાં સારું મળી જાય. કે તો એ સાથે શું લેવાનું? હવે તમારે 3b લેવા છે તો 3b લઈ લો. એ સાથે 3b, પહેલામાં શું છે? a પ્લસ 3b. તો હવે બીજામાં 3b તો નથી, પણ ત્રીજા અવયવમાં 3b છે. 3b સાથે શું છે? c. તો a પ્લસ 3b પ્લસ c લેવાનું છે. શું લેવાનું? a પ્લસ 3b પ્લસ c. બીજો અવયવ શું છે અહીંયા? a પ્લસ b, a પ્લસ b. તો b સાથે શું છે અહીંયા? b સાથે, આમાં તો b નથી, પણ આમાં b સાથે શું છે? 2c છે. કે આ તમારું 2c. તો મને એવી આશા છે કે હવે તમને ચોક્કસપણે તમને કોઈ પણ આવો પ્રશ્ન આપે તેનો અવયવ પાડવાનું તમને સમજાય જાય. ક્લિયર? હજી આપણે આને એકવાર સમજી લઈએ ફરી વાર. કે સી બરાબર 0 લીધા એ તો તમને આવડી જાય, બી બરાબર 0 લીધા એ તમને આવડી જાય, એ બરાબર 0 લીધા પાછળ એના અવયવ પડે એ તમને આવડી જાય. શું સમજવાનું છે? આ વસ્તુ. ઓકે, તો પહેલો પ્રથમ ટ્રાયમાં આપણે જે સ્ટેપમાં જે આપણે શું મળ્યું છે? a પ્લસ 3b મળ્યા. તો a પ્લસ 3b લખી નાખ્યા. હવે 3b એ સાથે તો અહીંયા શું છે? બીજામાં હવે જોવા જઈએ તો a સાથે 2c છે, અને અહીંયા a સાથે c છે. એ તો એ જ છે. આપણે શું કરીએ? a પ્લસ 3b છે, તો 3b સાથે કોણ જોડાયેલું છે? તો 3b સાથે c જોડાયેલા હતા, આપણે 3b પ્લસ c કર્યા. અને અહીં શું છે? પેલા બીજો અવયવ માટે a પ્લસ b, તો a પ્લસ b. અને b સાથે શું છે? a સાથે તો અહીંયા c અને 2c હતા ને, કન્ફ્યુઝન હતું, એટલે અહીંયા b સાથે ખાલી b સાથે કોણ છે? 2c જોડાયેલા છે બીજામાં. અહીંયા શું લેશું? a પ્લસ b પ્લસ 2c એવું આપણે લેશું. હવે હું તમને થોડા ઘણા પ્રશ્ન લખી દઉં છું. તો એ પ્રશ્ન છે એનો તમે ખાસ પ્રેક્ટિસ કરો, તો મને આશા છે ત્યાં સુધીમાં તમને બધા પ્રશ્ન આવડી જશે. આપણે પ્રશ્ન છે તમે નોટ ડાઉન કરી લો. ઓકે, હું તમને આજે વધારે પ્રશ્ન તો નહીં આપું, પણ 2 થી 3 પ્રશ્ન આપું છું. x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર માઇનસ 4xy માઇનસ 2yz પ્લસ 4xz. બીજો પ્રશ્ન લખી લેજો. 9a સ્ક્વેર પ્લસ 14b સ્ક્વેર પ્લસ 21c સ્ક્વેર પ્લસ 27ab પ્લસ 35bc પ્લસ 30ac. હજી એક પ્રશ્ન નોંધી લો. 16a સ્ક્વેર પ્લસ 4b સ્ક્વેર પ્લસ 9c સ્ક્વેર માઇનસ 16ab પ્લસ 12bc માઇનસ 24bc. આટલા 3 પ્રશ્ન છે. ત્રણેય પ્રશ્નનો તમે જવાબ લખી મને કોમેન્ટમાં જણાવજો. તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં, જો તમને આના આન્સર તમારે જોતા હોય, હું તમને આન્સર પણ મોકલી દઈશ, અને તમારે આનું સોલ્યુશન જોતું હોય તો મને કોમેન્ટમાં જણાવજો, તો હું તમને સોલ્યુશન કરીને પણ મોકલી દઈશ. થેન્ક યુ સ્ટુડન્ટ વોચિંગ ફોર માય વિડીયો. હેવ અ નાઇસ ડે.